નમસ્કાર બાળકો, આજે આપણે ઉષ્માગતિશાસ્ત્ર પ્રકરણના ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાં આપણે જઈ રહ્યા છીએ. પહેલો નિયમ શું હતો? તો ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ એ છે કે ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. આ પહેલો નિયમ હતો. પણ પહેલા નિયમની અમુક મર્યાદા હતી. પહેલા નિયમના આધારે આપણને કેટલો ઉર્જા ફેરફાર થશે એ ખબર પડે, પણ પ્રથમ નિયમની મર્યાદાઓ હતી. આજનો લેક્ચર થિયોરિટિકલ છે, આના પછીનો લેક્ચર MCQ આવશે. તમે આને લગતા પ્રશ્નો સોલ્વ કરતા રહેજો, જેથી કરીને જે લેવલ 1 લેવલ 2 ના પેમ્પલેટ મોકલ્યા છે. તો પ્રથમ નિયમની મર્યાદા એ છે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાતું નથી. એટલે પ્રક્રિયાની સ્વયંભૂયતા વિશે માહિતી મળતી નથી. પ્રક્રિયાની સ્વયંભૂયતા વિશે માહિતી, સ્વયંભૂયતા એટલે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એના વિશે કોઈ માહિતી નથી મળતી. એટલે આપણે પ્રથમ નિયમમાં જે મર્યાદા છે સ્વયંભૂયતાની, એ મર્યાદા દૂર કરવા માટે બીજો નિયમ આવ્યો. એ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાં બે વિધેય અગત્યના છે. બે વિધેય ભણીશું, એટલે જો કે બુકમાં તમે સારી રીતે ભણ્યા જ છો, છતાં એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા, આ બે પોઈન્ટ આપણે ભણીશું. એટલે પ્રક્રિયા વિશેની સ્વયંભૂયતા કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તો કેવી રીતે? તો એન્ટ્રોપી જે છે એની સંજ્ઞા S છે. તો આ બંને અવસ્થા વિધેય હોવાથી અવસ્થા વિધેય માટે ફેરફાર માપવામાં આવે. અવસ્થા વિધેય એટલે એવા ગુણધર્મો જે પદાર્થની અવસ્થા પર આધાર રાખે છે. તે અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી એના પર આધાર રાખતા નથી. એટલે એન્ટ્રોપી અને મુક્ત ઉર્જાના ફેરફારના મૂલ્યો નક્કી કરવામાં આવે છે, ડેલ્ટા S અને ડેલ્ટા G. હવે ડેલ્ટા S અને ડેલ્ટા G જે છે એમાં ડેલ્ટા S ટોટલ એટલે પ્રણાલી અને પર્યાવરણ બંનેનો સરવાળો ધન આવે તો પ્રક્રિયા સ્વયંભૂ, ઋણ આવે તો પ્રક્રિયા આપમેળે ના થાય. અને ડેલ્ટા S બરાબર 0 આવે ટોટલ, તો એ સંતુલનમાં છે. જ્યાં ડેલ્ટા S ટોટલની અંદર શું લેવાય છે? તો ડેલ્ટા S ટોટલની અંદર ડેલ્ટા S સિસ્ટમ પણ લેવાય છે, પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ પણ લેવાય છે. સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ. આ બંનેનો સરવાળો તમે કરો એટલે તમને ડેલ્ટા S ટોટલ મળે. હવે ડેલ્ટા G માં ફાયદો એ છે કે ડેલ્ટા G માત્ર પ્રણાલી માટે જ માપવી પડે છે. અને ડેલ્ટા G પ્રણાલીનું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા સ્વયંભૂ થાય. તો કોઈ પણ પ્રક્રિયાની સ્વયંભૂયતા નક્કી કરવા માટે આપણી જોડે બે વિધેય છે, એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા. આ એની શરતો છે. હવે એન્ટ્રોપી વિશે માહિતી લઈએ, મુક્ત ઉર્જા વિશે માહિતી લઈએ, એટલે થિયોરિટિકલ પાર્ટ પૂરો થાય. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે MCQ કરીશું. ઓકે, તો ચલો જોઈએ. હવે એન્ટ્રોપી શું છે એના ઉપર વાત કરું. થોડાક ઉદાહરણ આપું જે પેમ્પલેટમાં લખેલા જ છે. મેં પેમ્પલેટ વાંચતો એટલો ફાયદો થશે. તો એન્ટ્રોપી શું છે? તો એન્ટ્રોપી એટલે તમે જાણો જ છો, એટલે વધુ સમય નહીં બગાડું. એન્ટ્રોપી એ અવ્યવસ્થાનો માપદંડ છે. એન્ટ્રોપી એ અવ્યવસ્થાનો માપદંડ છે. જેમ અવ્યવસ્થા વધે તેમ એન્ટ્રોપી વધતી હોય છે. બરાબર. એન્ટ્રોપીના મુખ્ય સૂત્રો કયા?
તો એન્ટ્રોપીના મુખ્ય સૂત્રો ડેલ્ટા એસ બરાબર એસ અંતિમ અવસ્થા એટલે અંતિમ અવસ્થાની એન્ટ્રોપી માઇનસ એસ પ્રારંભિક અવસ્થાની એન્ટ્રોપી. બીજું સૂત્ર છે ક્યુ બાય ડેલ્ટા ટી. ઓકે, એટલે આપેલું ઉષ્મા ભાગ્યા તાપમાનનો ફેરફાર ક્યુ બાય ટી પણ તમે લઈ શકો. ડેલ્ટા ટી નહીં, ખાલી ટી લો, કારણ કે અચળ તાપમાને થાય. હવે યાદ રાખો મોમેન્ટ છે કે એન્ટ્રોપી જે છે, સમજવા જેવી વાત છે, બહુ જોરદાર પોઈન્ટ. એન્ટ્રોપી એટલે કે એસ એ તાપમાનના વધારા સાથે વધે છે, કારણ કે જેમ જેમ તમે તાપમાન આપશો એમાં રહેલા અણુઓ જે છે, એ અણુઓની અવ્યવસ્થા વધશે. તમે તાપમાન આપશો એટલે એ અણુઓ દોડધામ વધારે કરશે. જેટલી દોડધામ વધારે કરશે એટલી અવ્યવસ્થા વધશે, એટલે કે એન્ટ્રોપી વધશે. હવે એક જોરદાર પોઈન્ટ આવ્યો છે, એનસીઆરટી બુકમાં સીધો આપેલો છે, પણ આપણા ધ્યાનમાં આવ્યો જ નથી કે એન્ટ્રોપી ફેરફાર જે છે, એન્ટ્રોપી ફેરફાર જે છે એટલે કે ડેલ્ટા એસ. એન્ટ્રોપી ફેરફાર જે છે એ નીચા તાપમાને ઉષ્મા ઉમેરીએ તો એન્ટ્રોપી ફેરફાર વધે છે. જો નીચા તાપમાને ઉષ્મા ઉમેરી એટલે એક પાત્ર 300 કેલ્વિને રાખ્યું છે, એમાં મેં ઉષ્મા આપી, અને બીજું પાત્ર 400 કેલ્વિને રાખ્યું છે, એમાં ઉષ્મા આપી, તો 300 કેલ્વિનમાં રાખેલા પાત્રમાં ઉષ્મા ઉમેરશો તો એની અસર વધારે થશે. એટલે જો આ સૂત્રમાં ટી છેદમાં છે તો આ પોઈન્ટ જોરદાર સમજજો. જ્યારે ઉષ્માની વાત ના હોય, ખાલી ટેમ્પરેચરથી એન્ટ્રોપી નક્કી કરવાની હોય તો તાપમાન વધતા એન્ટ્રોપી વધે છે, પણ એન્ટ્રોપી ફેરફારની વાત આવે તો એ ઉષ્માથી એન્ટ્રોપી ફેરફાર બદલાતી હોય તો નીચા તાપમાને ઉષ્મા ઉમેરશો તો એન્ટ્રોપી ફેરફાર વધશે. ફેરફાર છે એટલે જોરદાર પોઈન્ટ છે, તમારે ધ્યાનમાં રાખવાનો છે. હવે કેટલાક થિયોરિટિકલ પોઈન્ટ કે ઘનમાંથી તમારે પ્રવાહી બને તો અવ્યવસ્થા વધે, પ્રવાહીમાંથી વાયુ બને તો અવ્યવસ્થા વધે, તો આમાં એન્ટ્રોપી વધે છે. બરાબર, તો ક્યારે એન્ટ્રોપી વધે ક્યારે એન્ટ્રોપી ઘટે એના માટે મેં પેમ્પલેટમાં ક્રમશઃ મુદ્દા આપ્યા છે. બાજુમાં પેમ્પલેટ લઈને બેસજો, ધ્યાનમાં આવશે. એક બે બીજા સૂત્રો છે. આ ક્યુ છે ને, એને ડેલ્ટા એચ પણ કહેવાય, એટલે ડેલ્ટા એચ બાય ટી. હવે આ ડેલ્ટા એચ 3 પ્રકારના હોય, જેમ કે ઘનમાંથી પ્રવાહી થાય છે તો એને ગલન કહેવાય, પ્રવાહીમાંથી વાયુ થાય છે તો એને બાષ્પાયન કહેવાય, અને ઘનમાંથી સીધો વાયુ થતો હોય તો એને ઉર્ધ્વપાતન કહેવાય. 3 એન્થાલ્પી અહીંયા લઈ શકાય. ઓકે, તો હવે પેમ્પલેટ હાથમાં રાખો, જુદા જુદા મુદ્દા છે, એક એક કરીને આપણે બોલતો જઉં છું એટલે ઝડપથી સમજી શકાય. જે સમજાવવા લાયક છે એ મુદ્દા સમજાવું છું. પોઈન્ટ નંબર 1, અણુને વધારે ખુલ્લી જગ્યા મળે તો એન્ટ્રોપી વધી જાય. તમે વિચારો કે એક પાત્રમાં અહીંયા ગેસ ભરેલો છે 10 કણો. હવે આ વાલ ખોલી દઉં તો એ કણો અહીંયા પણ પ્રસરશે. તો પહેલા કણોને પ્રસરવા અહીંયા 10 કણો છે, હવે વાલ ખોલી દઉં તો 10 કણોને પ્રસરવા માટે પહેલા એક જ ગોળો હતો, હવે 10 કણોને પ્રસરવા માટે 2 ગોળા છે. એટલે જેમ વધારે જગ્યા મળશે એમ એન્ટ્રોપી વધશે. આ બધા જે હું બોલું છું એ બધા થિયોરિટિકલ એમસીક્યુ છે. નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધે, નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી ઘટે, આ બધા જે એમસીક્યુ છે એના માટે છે. બરાબર, તો આ પોઈન્ટ થયો. બીજો લખ્યો છે આદર્શ વાયુને, એ આ જ પોઈન્ટ છે. ત્રીજો, પાણીમાં દ્રાવ્ય ઉમેરતા દ્રાવ્યની એન્ટ્રોપી વધે. એટલે દ્રાવ્ય પદાર્થ પહેલા આકર્ષણ બળથી જોડાયેલો હોય, પણ એ પદાર્થ જ્યારે પાણીમાં જાય એટલે તૂટી જાય, એટલે દ્રાવ્યની એન્ટ્રોપી વધે. ચોથું, અણુનું વિઘટન થાય તો એન્ટ્રોપી વધે. જેમ કે H2 છે એ તૂટીને 2H બને
તો એન્ટ્રોપી વધી કહેવાય. કારણ કે અહીંયા તમે જોશો તો 1 મોલ અને અહીંયા જોશો તો 2 મોલ. તો જેમ મોલ વધશે એમ અવ્યવસ્થા વધશે. ઓકે, પછી આણ્વીય દળ વધતા પણ એન્ટ્રોપી વધે. જુદા જુદા આપેલા જ છે બધા. બાષ્પીભવનથી એન્ટ્રોપી વધે ને સ્ફટિકીકરણથી એન્ટ્રોપી ઘટે. જેમ કે આ પાણી છે, બરાબર. હવે આને હું ગરમ કરું તો આની બાષ્પ બને. તો પાણીમાંથી બાષ્પ બની એટલે એન્ટ્રોપી વધે. હવે જુઓ બીજો પોઈન્ટ. આ પાણી છે, એમાં ખાંડ ઓગાળેલી છે, એટલે આના આપણે કહીશું ખાંડનું જલીય દ્રાવણ. હવે ખાંડ ઓગળેલી છે, હવે હું એને ઠંડી પાડું તો ખાંડનું સ્ફટિક બન્યા, એટલે ખાંડનું સ્ફટિકીકરણ થયું. અને ખાંડનું સ્ફટિકીકરણ થાય એટલે આ જે ખાંડ છે આ રીતે ઘન સ્વરૂપમાં આવી જાય, દ્રાવ્યમાંથી ઘન સ્વરૂપમાં. એના કારણે એન્ટ્રોપી ઘટે છે. ટાયરમાં પંચર પડે તો એન્ટ્રોપી વધે, કારણ કે પહેલા હવા ટાયરમાં હતી, હવે એમાં પંચર પડી ગઈ એટલે હવાને ફરવા માટે વધારે વાતાવરણ મળી ગયું, તો એના લીધે પણ એન્ટ્રોપી વધે છે. બરાબર. પછી બીજા પોઈન્ટ આપેલા છે, એની વાત આપણે પછી કરીએ છીએ. તો 1-2 સરસ બીજા ઉદાહરણ આપી દઉં, પછી એન્ટ્રોપીની થિયરીઓ પૂરી થશે. યાદ રાખો કયા કયા પોઈન્ટ. તો હંમેશા અવ્યવસ્થા તરફ જતી દરેક પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે. હવે તમને પ્રક્રિયા આપી હોય, શું આપ્યું હોય બાળકો? પ્રક્રિયા આપી હોય અને કે એન્ટ્રોપી વધશે કે ઘટશે. જેમ કે CaCO3 સોલિડ અહીંયા બનાવે CaO સોલિડ પ્લસ CO2 ગેસ. હવે એમ પૂછે કે આપેલ પ્રક્રિયામાં એન્ટ્રોપી વધશે, ઘટશે કે અચળ રહેશે, તો શું જોવાનું? તો પ્રક્રિયક તરફ વાયુના મોલ જોવાના. કોના મોલ જોવાના? વાયુના મોલ. તો પ્રક્રિયક તરફ વાયુના મોલ છે જ નહીં, સોલિડ છે એટલે 0. નિપજ તરફ વાયુના મોલ જોવાના. તો આ તો સોલિડ છે પણ આ ગેસ છે. ગેસ કેટલી વાર છે? 1 વાર, એટલે અહીંયા આપણે 1 લખીશું. તો ગેસના મોલ વધ્યા એટલે ગેસના મોલ વધવાના કારણે આમાં એન્ટ્રોપી વધશે. હવે આની જગ્યાએ આવું આપ્યું હોય N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ. હવે પ્રશ્ન પૂછ્યો કે બોલો એન્ટ્રોપી વધશે કે ઘટશે? તો N2 ગેસ અને 3H2 ગેસ, એટલે આ બાજુ વાયુના મોલ કેટલા? તો આ 1 અને આ 3 4. આ બાજુ જોશો તો વાયુના મોલ કેટલા? 2. તો વાયુના મોલ ઘટે છે એટલે એન્ટ્રોપી ઘટી કહેવાય. હવે આવું લઈએ, ચલો. N2 ગેસ પ્લસ O2 ગેસ gives 2NO ગેસ. તો 1 આ અને 1 આ, 2 માંથી 2 થયા એટલે એન્ટ્રોપી આમાં અચળ રહે. બરાબર. તો પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે કે ઘટે છે ચેક કરવાની રીત આ છે. જો પ્રક્રિયકથી નિપજ તરફ જતા વાયુના મોલ વધતા હોય તો એન્ટ્રોપી વધી કહેવાય, અને પ્રક્રિયકથી નિપજ તરફ જતા વાયુના મોલ ઘટતા હોય તો એન્ટ્રોપી ઘટી કહેવાય, અને પ્રક્રિયકથી નિપજ તરફ જતા વાયુના મોલ અચળ રહેતા હોય તો એન્ટ્રોપી અચળ રહે. એક પ્રશ્ન પૂછું છું, યુટ્યુબની કોમેન્ટમાં જવાબ આપજો. લોખંડને કાટ લાગે તો એન્ટ્રોપી વધી કહેવાય કે ઘટી કહેવાય? ઓકે, બહુ સહેલો પ્રશ્ન છે, ટ્રાય કરજો. લોખંડને કાટ લાગે ત્યારે એન્ટ્રોપી વધી કહેવાશે કે ઘટી કહેવાશે? ઓકે. હવે એન્ટ્રોપીના કેટલાક અન્ય સૂત્રો બુકમાં, પેમ્પલેટમાં મેં આપ્યા છે, એ જોજો. એના આધારે આપણે MCQ શીખવાના છીએ ત્યારે આપણે ઉપયોગમાં લઈશું. એન્ટ્રોપીના તમને અલગ અલગ સૂત્રો આપેલા છે, એનો ઉપયોગ તમે કરજો. અને એમાં
એમાં પણ જે પ્રમાણિત એન્ટ્રોપીનું એક સૂત્ર છે ડેલ્ટા એસ બરાબર એનઆર એલએન V2/V1 પ્લસ એન આર એલએન V2/V1. તો એના 3-4 સૂત્રો આપે છે CPCV વાળા. પછી એમાં કહ્યું છે કે અચળ કદ હોય તો શું, અચળ દબાણ હોય તો શું, તો એ સૂત્રો તમારે મોઢે કરવાના છે. એક અગત્યનું બીજું સૂત્ર આપ્યું છે નિરપેક્ષ એન્ટ્રોપીનું, જેમાં S ઉપર 0 કરેલો છે, જેને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહેવાય. એનું સૂત્ર તમને આપેલું છે 2.303 Cp log T. જ્યાં CV અને Cp દેખાય એ તમે જાણો છો શું છે. Cp એટલે અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અને CV એટલે અચળ કદે ઉષ્મા ક્ષમતા. ઓકે, તો એન્ટ્રોપીના જેટલા સૂત્રો હતા એ સૂત્રોની ચર્ચા આપણે પૂરી કરી. હવે હું મુક્ત ઉર્જાના કોન્સેપ્ટ પર વાત કરવા જઈ રહ્યો છું. એના સૂત્રો તમને સમજાવી દઉં, એની થિયરી થોડી લઈ લઈએ એટલે તમને પ્રોપર ખ્યાલ આવી જાય. તો આજના લેક્ચરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાં છીએ. બીજા નિયમની અંદર શેની ચર્ચા કરવામાં આવે છે? પ્રક્રિયાની સ્વયંભૂયતા. સ્વયંભૂયતા નક્કી કરવા માટે બે વસ્તુની જરૂર વિચાર કર્યો આપણે, એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા. એન્ટ્રોપી ના આધારે સ્વયંભૂયતા નક્કી કરવી હોય તો એન્ટ્રોપી 2 વખત ગણવી પડે, પ્રણાલી માટે અને પર્યાવરણ માટે. જો બંનેનો સરવાળો ધન થાય તો આપમેળે અને ઋણ થાય તો આપમેળે ના થાય. હવે આપણે એ જ ચર્ચા મુક્ત ઉર્જાના આધારે કરીએ. આના સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે. આ ચેપ્ટરમાંથી સૌથી વધારે પ્રશ્નો આના પૂછાય છે. મુક્ત ઉર્જા એટલે શું? તો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી એવી ચોખ્ખી ઉર્જા કે જેનો ઉપયોગ કાર્ય કરવા માટે થાય એને મુક્ત ઉર્જા કહેવાય. જો એન્થાલ્પી એ સીધું કાર્યમાં ના વપરાય, એન્ટ્રોપી કાર્યમાં ના વપરાય, પણ મુક્ત ઉર્જાનું મૂલ્ય હું તમને એમ કહું કે 40 જૂલ, એનો મતલબ તમે 40 જૂલ કાર્ય કરી શકો. તમને એમ કહું મુક્ત ઉર્જાનું મૂલ્ય 50 જૂલ, તો એનો મતલબ તમે 50 જૂલ કાર્ય કરી શકો. એટલે ડેલ્ટા જી નું મૂલ્ય સીધું કાર્ય કરવા માટે વપરાય છે, એટલે જ એને મુક્ત ઉર્જા કહેવાય છે. મુક્ત ઉર્જા ફેરફારની સંજ્ઞા ડેલ્ટા જી છે. ડેલ્ટા જી એ કાર્ય સાથે સીધા સંપર્કમાં છે, પણ આગળ માઇનસ લેવાય છે. કેમ માઇનસ લેવાય? કેમ માઇનસ? તેનું કારણ જે આપમેળે થતી પ્રક્રિયાઓ છે, આપમેળે થતી પ્રક્રિયાઓ માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ આવે. હવે આ ઋણ આવે અને કાર્યની આગળ માઇનસ ના હોય તો કાર્ય ઋણ થઈ જાય. એટલે કાર્યને ધન બનાવવા માટે ડેલ્ટા જી ઋણ હોવાથી કાર્યની આગળ ઋણ લખાય છે. સૂત્ર નંબર 1, સૌથી વધારે ઉપયોગમાં લેવાતો અને સૌથી વધારે નીટમાં જેમાંથી પ્રશ્નો પૂછાય છે એ ટોપિક આ છે. મુક્ત ઉર્જાના પ્રશ્નો ચાલી રહ્યા છે, સૂત્રો ચલાવી રહ્યો છું. ડેલ્ટા જી નું સૂત્ર છે આ. હવે ડેલ્ટા જી નું સૂત્ર નંબર 2, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા G0 પ્લસ RT ln Q. બરાબર, સંતુલન ચેપ્ટરમાં આવશો એટલે ખબર પડશે કે સંતુલને ડેલ્ટા જી બરાબર 0 હોય. હવે જ્યારે સંતુલન થાય ત્યારે Q ને K લેવાય, એટલે ડેલ્ટા G0 બરાબર સૂત્ર આવે -RT ln K. ln કાઢી નાખો એટલે ત્યાં log લાગે, તો ત્યાં log લગાડો એટલે ડેલ્ટા G બરાબર -2.303 RT log K થાય. બરાબર,
હવે આગળ આપણે કહ્યું તે મુજબ આપમેળે થતા પ્રક્રમમાં ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય એટલે લોગ કે નું મૂલ્ય ધન હોય. આ ધન હોય તો જ આ ઋણ થાય, કારણ કે આગળ માઇનસ છે, એનો મતલબ કે નું મૂલ્ય 1 કરતા વધારે હોય. આ 3 શરત છે, પ્રક્રિયાને આપમેળે કરવાની શરત છે. ઓકે. ત્રીજું સૂત્ર ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ, જ્યાં n મતલબ રેડોક્સ પ્રક્રિયામાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એ લખવાની, F નો મતલબ ફેરાડે અચળાંક છે જેનું મૂલ્ય 96500 છે, અને E0 સેલ એટલે કોષ પોટેન્શિયલ બરાબર એ તમને રકમમાં આપ્યો હોય. આમાં શું થશે તમને કહી દઉં, સીધું આમાંથી આ નહીં પૂછે કે આમાંથી આ નહીં પૂછે. એ લોકો શું કરશે તો રકમમાં તમને કે આપે અને E0 શોધવાનો કે, એટલે તમારે શું કરવું પડે, આ બે સૂત્રોને સામસામે મૂકી દેવાના. એટલે જ ડેલ્ટા જી ના વધારે એમસીક્યુ પૂછાય છે, એનું કારણ એના ઘણા બધા સૂત્રો છે. ઓકે, તમારે કઈ સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી, બધું જ મારા પેમ્પલેટમાં આપેલું છે. હજી કેટલાક સૂત્રો છે ચેક કરીએ. ચલો, પેમ્પલેટની ક્વોલિટી કેવી છે મને કોમેન્ટમાં જણાવજો. તમારા કોઈ સૂચન હોય તો પણ કોમેન્ટમાં જણાવજો. સારું નહીં લખો તો ચાલશે, પણ તમારી જે ગણતરીઓ ઈચ્છા હોય કે સાહેબ આ ટોપિક ફરીથી ચલાવો, આ ચલાવો, હું ચલાવી આપીશ, ડોન્ટ વરી. પણ તમે જે કંઈ પણ તમારા અંદરના વિચારો હોય એ લખી શકો છો. અભદ્ર ભાષા ખાલી ના વાપરતા, અલગ રીતે કહેજો તમારે જે કહેવું હોય. સારું સારું નહીં લખો તો ચાલશે. યુ આર બેસ્ટ ટીચર, યુ આર કિંગ. આઈ ડોન્ટ લાઈક ધેટ કાઇન્ડ ઓફ સેન્ટેન્સીસ, બીકોઝ બધા જ શિક્ષકો પોતાનું કામ કરે જ છે. કોઈકને ઢોસા ભાવતા હોય તો કોઈને બીજા ભાવતા હોય. અમે દાબેલી જેવા છીએ, એટલે અમે હંમેશા દબેલા જ રહીએ. અમે કિંગ નથી, કારણ કે કિંગ હોય તો ક્વીન થઈ જાય કોક દાડો. કિંગ હોય તમે કોઈ પ્રશ્ન પૂછો ને મને ના આવડે તો તમે જ બહાર જઈને કહો બહુ પોતાને કિંગ કહેતો હતો, આ તો કશું આવડતું જ છે નહીં. એટલે અમે કશું કિંગ નહીં, એક સામાન્ય શિક્ષક છીએ, તમને શીખવાડીએ છીએ. એટલે કોમેન્ટમાં એટલા માટે કહું છું કે તમે લખશો તો મને ખબર પડશે કે આ પોઈન્ટમાં તકલીફ રહી ગઈ છે. એટલે કોઈ વાંધો નહીં, સારું નહીં લખો તો હું કહું છું ને ચાલશે, જરૂર પણ નથી. પણ જે તમને તકલીફ પડે છે મને કહેજો, આઈ વિલ ટ્રાય ટુ સોલ્વ ધેટ. ઓકે, ચલો આગળ વધીએ. ડેલ્ટા જી ના બહુ જ અગત્યના એક સૂત્રની હું ચર્ચા કરું, જેના પ્રશ્નો વધારે પૂછાય છે કે ડેલ્ટા G0 બરાબર નિપજની મુક્ત ઉર્જાનો સરવાળો માઇનસ પ્રક્રિયકની મુક્ત ઉર્જાનો સરવાળો. નિપજની મુક્ત ઉર્જાનો સરવાળો માઇનસ પ્રક્રિયકની મુક્ત ઉર્જાનો સરવાળો. હવે મિત્રો પોઈન્ટ એ છે કે એક એવું સૂત્ર કે જેના કમસે કમ અત્યાર સુધી 15 થી 20 MCQ આવી ગયા છે. ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા H0 માઇનસ T ડેલ્ટા S0 બરાબર. આ સૂત્રના બહુ જ MCQ આવી ગયા છે. બરાબર, તો આ સૂત્રના કયા પ્રકારના MCQ આવે તો સૌથી વધારે પૂછાતો પ્રશ્ન કે કયા તાપમાને, આ પ્રશ્ન બહુ પૂછાય છે, કયા તાપમાને પ્રક્રિયા સંતુલનમાં છે. આ પ્રશ્ન બહુ પૂછાય છે. તો આવો કોઈ પણ પ્રશ્ન આવે તો આનું રીત છે ડેલ્ટા G0 બરાબર 0 લઈ લેવાના, કારણ કે સંતુલને ડેલ્ટા G 0 હોય. અહીંયા 0 મૂકી દો તો આ બાજુ તમારે ડેલ્ટા H0 માઇનસ T ડેલ્ટા S0 છે. આ પદ આ બાજુ આવી જાય એટલે ડેલ્ટા H0 બરાબર T
ટી ડેલ્ટા એસ ઝીરો થઈ જાય. તો તાપમાન બરાબર ડેલ્ટા એચ ઝીરો ભાગ્યા ડેલ્ટા એસ ઝીરો, આ સૂત્ર આવે. આમાં ભૂલ ક્યાં થાય? તો ભૂલ થવાની શક્યતા એ છે કે ડેલ્ટા એચ નો એકમ અને ડેલ્ટા એસ નો એકમ સરખો હોવો જોઈએ. એકનો જૂલ હોય અને બીજાનો કિલો જૂલ હોય તો બંનેને જૂલમાં ફેરવો કાં તો બંનેને કિલો જૂલમાં ફેરવો. તો સૌથી અગત્યનો મેં જે કહ્યું એ પ્રશ્ન આમાંથી પૂછાય છે. સૌથી વધારે પૂછાતા પ્રશ્નો આમાંથી છે. ઓકે, તો ડેલ્ટા જીના બધા અને એને કેવી રીતે એપ્લાય કરવા એ શીખવાડ્યું. છેલ્લું એક સૂત્ર જે બહુ ઉપયોગમાં નથી આવતું એ છે કોષ ક્ષમતા. કોઈ પણ એન્જિન હોય એ કેટલી તાકાતથી કામ કરે. જેમ કે હું એક ગાડી લાવ્યો, એ ગાડીમાં મને કહ્યું હતું કે 1 લીટર ડીઝલમાં 20 કિલોમીટર ગાડી ચાલશે. પણ મેં જ્યારે ગાડી ચલાવી તો 15 કિલોમીટર જ ચાલી. તો થયેલું કાર્ય 15 કિલોમીટર અને કહ્યું તું 20 કિલોમીટર. તો 15 ભાગ્યા 20 તો એની કોષ ક્ષમતા થાય 75%. એટલે કોષ ક્ષમતા બરાબર થયેલું કાર્ય ભાગ્યા આપેલ ઉષ્મા. કેટલી ઉષ્મા આપી અને કાર્ય કેટલું થયું? તો કાર્યનું સૂત્ર ડેલ્ટા જી થી જવાબ મળે અને ઉષ્મા ડેલ્ટા એચ થી, અને ટકાવારી શોધવી હોય તો ગુણ્યા 100. તો આ રીતે મુક્ત ઉર્જાના બધા જ સૂત્રો અને માહિતી આપણે અહીંયા પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના એમસીક્યુ શીખીશું અને મોસ્ટ આઈએમપી ટોપિક આ ચેપ્ટરનો આ છે. આમાંથી કમસે કમ અત્યાર સુધી 12 થી 15 એમસીક્યુ આવી ગયા છે. ઓકે, તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ.